નીટની એક્ઝામ કે જેના ઉપર ભારત અને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક નક્કી થાય છે. આ એક્ઝામથી આ પરીક્ષા આપી અને અનેક લોકો ડોક્ટરો બને છે. અનેક વિદ્યાર્થીઓ જે છે આગળ જે મેડિકલ ક્ષેત્રમાં અનેક જગ્યાઓએ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે લોકોને સેવા આપે છે. પરંતુ આ નીટની પરીક્ષા 2026 જે નીટ યુજી ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને લાખો લોકોના અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આજે આખી બાબતને લઈને ચર્ચા કરીશું અને આપણી સાથે ચર્ચા કરવા માટે યુવરાજસિંહ જોડાયા છે. યુવરાજભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર જી ઉજ્જવલભાઈ. જી. આજે આપણે યુવરાજભાઈ સાથે આમ આદમી પાર્ટીના નેતાથી પણ વધારે એક વિદ્યાર્થી નેતા તરીકે ચર્ચા કરીશું. યુવરાજભાઈ, જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી 3 મે ના રોજ, એ પરીક્ષા હવે રદ કરી દેવામાં આવી છે. આખી બાબતને લઈને શું કહેવા માંગશો? પેલો તો આભાર માનવો છે સરકારનો, કારણ કે એને પરીક્ષા રદ કરી. કારણ કે આ એક જી પેલી વખતની ઘટના નથી. આ ઘટના સતત ચાલતી આવતી છે. ભૂતકાળની જે નીટની પરીક્ષા હતી ને, તેમાં પણ છબરડો થતો, તેમાં પણ મહીસાગર એટલે કે ગુજરાતના મહીસાગરની અંદરથી 10-10 લાખ રૂપિયાની હેરાફેરીના એવિડન્સ મળ્યા હતા. પરીક્ષાના પ્રશ્નપત્રો સોલ્વ થયેલા હતા. જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને જવાબ પહોંચાડવામાં આવ્યા હતા સ્કૂલો સુધી, છતાં પણ એ પરીક્ષા રદ નહોતી કરવામાં આવી. આમાં તો પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે બીજી વાત, શું પરીક્ષા રદ એ વિકલ્પ ખરી? પેલા તો આ પ્રશ્ન બધાને થવો બહુ જરૂરી છે. પરીક્ષા રદ એ વિકલ્પ નથી. વિકલ્પ એ છે કે કોઈ પણ આરોપી હોય, કોઈ પણ ચમરબંધી હોય, એને છોડવામાં ન આવે ને, એ વિકલ્પ છે. અત્યારે પરીક્ષા રદ કરી દેવી, ચલો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે, અમે આવકારીએ છીએ. પરંતુ શું આનાથી જે આરોપીઓ છે, જે આક્ષેપ જેના ઉપર થઈ રહ્યા છે પેપર લીકેજના, એને સજા મળી જશે? અત્યાર સુધી આપણે દરેક વખતે વિદ્યાર્થીઓને જ ભોગવવાનું આવે છે. તમે જોયું હશે કે ક્યાંય પણ ગેરરીતિ સામે આવે, હું તમને એક નાનો કમતો દાખલો આપું છું. ગુજરાતના 2014 થી લઈ અને 2024 નો 2014 થી 2024 સુધીમાં ગુજરાતમાં 34 પેપર લીક થયા છે. પેપર લીક થયા છે, બરોબર? હવે ઈ પેપર લીક થયા, એના પેપર કૌભાંડીઓ હતા, જે પેપર લીક જે માફિયા હતા, એને સજા મળી ખરી? સાચી આ કહી શકાય કે વાત છે ને, પરીક્ષા રદ કરવાથી ક્યારે એનો નિકાલ કે નિરાકરણ નથી આવતું. નિરાકરણ ત્યારે આવે કે જે પેપર લીકેજના જે માફિયાઓ છે, પેપર લીકેજના જે કૌભાંડીઓ છે, એને સજા થાય તો એનું નિરાકરણ છે. રદ કરી નાખવી એ તો વિદ્યાર્થીઓને બીજી વખત પરીક્ષા દેવા જવાનું થશે, વિદ્યાર્થીઓને ડબલ પાછો ખર્ચો બીજી વખત થશે. એની માનસિક પરિસ્થિતિ વિશે કોઈ વિચારતું જ નથી. એટલે વિદ્યાર્થીઓના પરિપ્રેક્ષમાં વિચારવું ખૂબ જરૂરી છે. જે અત્યારે ઘટના ઘટી એ ભૂતકાળમાં બનેલી છે, ભૂતકાળની નીટની પરીક્ષામાં બનેલી છે, અને કેન્દ્ર સરકારની એનટીએ દ્વારા લેવાતી જે અન્ય પરીક્ષાઓ, ગુજરાત હાઈકોર્ટથી લઈ અને ઘણી બધી એવી પરીક્ષાઓ છે જે એનટીએ લે છે, બરોબર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એ ભૂતકાળમાં પણ એને છબરડા થતા જોયા છે. તો એની ઉપરથી કેમ બોધપાઠ લેવામાં નથી આવતો? કેમ એની પર કોઈ સજા કરવામાં નથી આવતો? કેમ જે ચમરબંધીઓ છે એને પકડવામાં નથી આવતા? દરેક વખતે આપણી સરકાર અને આપણા સરકારના ગૃહમંત્રી વારે ઘણે બળગા ફૂકે છે કે કોઈ ચમરબંધી છોડવામાં આવે, કોઈ ચમરબંધી છોડવામાં આવે. પણ ચમરબંધી તમારી સામે જ છે, તમે એને કેમ પકડતા નથી? તમે એને કેમ સજા કરતા નથી? ખરેખર જો કાયદો એવો બનાવવામાં આવે તો કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ અસામાજિક તત્વ હોય કે પેપર લીકેજો માફિયા હોય, એ બીજી વખત પેપર ફોડે જ નહીં. જો ખરેખર એને સજા થાય તો. પણ અહીંયા સજા જ નથી થતી ને, તકલીફ ત્યાં છે. પરીક્ષા રદ એક માત્ર વિકલ્પ નથી. પરીક્ષા રદ કરવી કોઈ વાંધો નથી, આવકારીએ છે. પરંતુ જે પેપર લીકેજના જે માફિયાઓ છે, જે આખી ગેંગ છે, એ ગેંગ ને જેથી સજા થાય, એ ગેંગ ઉપર દાખલારૂપ કાર્યવાહી થાય, અને ભવિષ્યમાં પેપર લીકેજની ખાલી વાત કરે ને કોઈ, તો ગમે એના હાથ પર ધ્રુજી જાય ને, તો દાખલો બેઠો હોય ને એવો, તો એવું શક્ય બને. પણ આપણે દાખલો જ નથી દેતો. મેં તમને કીધું ને કે 2014, 2024 કેન્દ્રમાં બીજેપી અને ગુજરાતમાં બીજેપી, ડબલ એન્જિનની સરકાર. આ ડબલ એન્જિનની સરકારમાં 34 પેપર લીક થયા છે. કેટલા? 34 એ 34 પેપર લીક થયા. આજ દિન સુધી એક પણ આજ દિન સુધી એક પણ કૌભાંડી, પેપર લીકેજના માફિયા, ગેરરીતિ આચરનારા કે ભ્રષ્ટાચારીને એક પણ ને સજા નથી થઈ. કેટલા? 34 પેપર લીક થયા, એમાં એક પણ ને સજા નથી થઈ. એટલે આ તો કેવું છે કે આ તો ટેવ પડી ગઈ બધાને. એટલે આ એનટીએ અત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અન્ય પરીક્ષાઓ લે છે, તો એમાં પણ ઘણી બધી વખત છબરડા સામે આવ્યા છે. પરંતુ એ પરીક્ષા રદ નથી. મેં તમને કેમ આભાર માન્યો ખબર? પેલા કારણ કે આજ વખતે એક્શન લેવાના કે પરીક્ષા રદ કરી. બાકી તો ઝોલાછાપ ડોક્ટરો ભૂતકાળમાં ઘણા બધા બની ગયા છે. આ ગુજરાતની અંદર
ખાસ કરીને તમે સૌરાષ્ટ્રમાં આવો કે ખાસ કરીને તમે બનાસકાંઠા કે સૌરાષ્ટ્ર સાબરકાંઠાના વિસ્તારમાં જાઓ તો તમને ઝોલાછાપ ડોક્ટરો જોવા મળશે, જેની પાસે કોઈ ડિગ્રી ન હોય. એ બધા ડિગ્રી લઈને અત્યારે મુન્નાભાઈ એમબીબીએસ બની ગયા છે. એટલે આ મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાનું કારખાનું એ સરકારે ક્યાંક ને ક્યાંક ચાલુ કર્યું ને એવું લાગે છે. એટલે ખરેખર આની પર એક્શન લેવા જોઈએ. વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થીઓની ચિંતા હંમેશા રહેતી હોય છે, વિદ્યાર્થીઓના હિતની હંમેશા વાત કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવાનું સરકાર મહેરબાની કરીને બંધ કરે. અને માનસિક ત્રાસ આપવાનું બંધ કરવું હોય તો ખરેખર આનું સમાધાન લાવે, આનું નિરાકરણ લાવે. બાકી આ રીતે તો ઘટનાઓ ઘટી જ રહેવાની છે જો એની ઉપર અંકુશ રાખવામાં નહીં આવે. આપણે કોઈ લગામ રાખતા જ નથી. આ ઘોડાને લગામ રાખવી જરૂર છે. એટલે આ બે લગામ થઈ ગયા છે, કારણ કે એની ઉપર જે સવાર છે ને અસવાર ઈ જ એ ઘોડાને છૂટા મૂકી દે છે, કારણ કે એને ભ્રષ્ટાચારના કૌભાંડનો દરવાજો ખોલી નાખ્યા છે. એટલા માટે બધી ઘટનાઓ છે છાસવારે બનતી જોવા મળે છે. ઉજ્જવલભાઈ જી, યુવરાજભાઈ, અહીંયા એક પ્રશ્ન એ પણ થાય છે, એનટીએ અને ખાસ કરીને એનટીએ કોઈ પણ પરીક્ષા લેતી હોય છે. આપણે જોયું છે કે જ્યારે પરીક્ષાનો દિવસ હોય છે ત્યારે પણ જે પરીક્ષાનું કેન્દ્ર હોય છે ત્યાંથી દ્રશ્યો સામે આવતા હોય છે કે જ્યાં કડક સિક્યોરિટી હોય છે. એવું કહી શકાય કે એકદમ એમ એવા માહોલમાં પરીક્ષા લેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારે ચોરીની ઘટના ના બને, કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ચોરી ના કરી શકે, એ રીતનું ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા હોય છે. પરંતુ તમે પરીક્ષામાં આટલી બધી સિક્યોરિટી ને આટલી બધી વ્યવસ્થા રાખો છો, એના પહેલા જ પેપર લીક થઈ જાય તો પછી પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કેમ કરશે? એટલે ખાસ કરીને આ બાબત ઉપર ધ્યાન આપવું જરૂરી નથી લાગતું? ચોક્કસપણે જરૂરી છે. આ સિસ્ટમની અંદર ઘણા બધા છીંડાઓ છે. આ સિસ્ટમ જે અત્યારે બનાવવામાં આવી છે એમાં જે તમને દેખાડો કરવામાં આવે છે કે અમે ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવી છે. તમે કીધું કે સિક્યુરિટી છે, ઘણું બધું ચેક કરવામાં આવે છે, એ ખાલી સેન્ટર ઉપર. પણ સેન્ટરના આગલા દિવસે આગલી રાતે પેપર જેના પાસે આવી જાય એના માટે શું વ્યવસ્થા? અથવા તો એના માટે શું સિક્યુરિટી? એના માટે કોઈ સિક્યુરિટી નથી. તકલીફ ત્યાં છે ને. આપણે કહીએ છીએ કે સિક્યુરિટી છે, તો સિક્યુરિટી ક્યાં છે? તો કે એક વિદ્યાર્થી જ્યારે સેન્ટરની અંદર પહોંચી જાય પછી સિક્યુરિટી છે. પણ પેપર બારોબાર વેચાઈ જાય છે કરોડો રૂપિયામાં, લાખો રૂપિયામાં, ત્યાં કોઈ સિક્યુરિટી નથી. અને વેચનારા જે હોય છે મોટા ભાગે તમે જોઈ લેજો એ ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ સાથે જોડાયેલા હશે, કોઈને કોઈ આગેવાનો હશે અને ક્યાંક ને ક્યાંકથી પેપર લેવાય છે, બરોબર. અને પેપર એ પોતાના લાગતા વળગતા મળતિયાને એ લોકો પહોંચાડતા હશે. એટલે આ તકલીફ છે ને એ ત્યાં છે કે સિક્યુરિટી ક્યાં રાખવાની છે. સિક્યુરિટી રાખવાની છે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે ત્યાં. આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ધારો કે અત્યારે પેપર જ્યાંથી છપાય છે ત્યાંથી એને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવા, સ્ટ્રોંગ રૂમ થી એને શાળા સુધી પહોંચાડવા, અહીંયા સિક્યુરિટીની જરૂર છે. પણ સિક્યુરિટીનો દેખાડો ક્યાં કરવામાં આવે? તો કે વિદ્યાર્થીઓ ઉપર. વિદ્યાર્થીઓને અમે જો ઘેરી લીધા છે, 4-5 પોલીસ વાળા ઉભા છે, ત્યાં એની ઉપર એક રીતે માનસિક પ્રેશર આપવામાં આવે. પણ ત્યાં સિક્યુરિટી કદાચ ઓછી હશે ચાલશે, પણ મેઇન સિક્યુરિટીની જરૂર તો માં છે જે સ્ટ્રોંગ રૂમ છે, જે પેપર લીકેજના પ્રિન્ટિંગ પ્રેસો છે, બરાબર, જે એજન્સીઓ કામ કરે છે એ એજન્સીઓ ઉપર ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીની જરૂર છે. પણ એજન્સીઓ તો બે લગામ છે. એજન્સીઓને જે લોકો કોન્ટ્રાક્ટ આપે છે એ બધી પ્રાઇવેટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપે છે. અહીંયા કોઈ સરકારી જો એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપતા હોય, કે આમ કેવાય સરકારી, તમને બધું એનટીએ છે અથવા તો જીપીએસસી છે કે યુપીએસસી છે, આ બધી તમને કહેવાય સરકારી. પણ તમે વિચારો, તમે આ જોશો ને તમને ખ્યાલ આવશે કે તમે ગૌણ સેવાના કોઈ કામ સોંપ્યું તો એ શું કરશે ખબર? એક પ્રાઇવેટ પ્રિન્ટિંગ પ્રેસને કોન્ટ્રાક્ટ આપશે. પછી પેપર ચેક કરવા માટે એક એજન્સીને, પેપર ચેકિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ આપશે. ફલાણી જગ્યાએ તો કોન્ટ્રાક્ટ આપશે. આ બધું જ કામ A to Z, હું આખી પ્રક્રિયાની જો વાત કરું, પ્રક્રિયા બહુ લાંબી છે. તમામ પ્રક્રિયાઓ છે ને એ પ્રક્રિયાઓ પ્રાઇવેટ એજન્સીને આપી દેવામાં આવે છે. હવે પ્રાઇવેટ એજન્સીને આપો એટલે પ્રાઇવેટ એજન્સી વાળા કરે શું? એ તો પોતાનો લાભ ખાટવાના છે. એને તો 20-25 હજારમાં પૂરું નથી થવાનું. એટલે 2-5 લાખ રૂપિયા ક્યાંથી તોડ કરવો એ જ જોતા હોય છે. એટલે આ સિસ્ટમની અંદર જ છીંડા છે. આ સિસ્ટમની અંદર જ લૂપહોલ છે. આ સિસ્ટમ જ સડી ગયેલી છે. આ સિસ્ટમ હવે બદલવાની જરૂર છે. આ સિસ્ટમ જો બદલાશે નહીં તો યાદ રાખજો, આપણે આવનાર દિવસોની અંદર મુન્નાભાઈ એમબીબીએસ જેવા જ ડોક્ટરો જે છે એ આપણને જોવા મળશે, જે બધા જ ઝોલા છાપાઈ છે. જી, યુવરાજભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. આખી બાબતમાં હવે આખી એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની આખી ટીમ બનાવવામાં આવી છે. એની સાથે સાથે સીબીઆઈ તપાસની પણ માંગ થઈ રહી છે. તમામ બાબતોને લઈને ચર્ચાઓ થઈ રહી છે. શું લાગે છે, કોઈની સામે કાર્યવાહી થશે? કોઈ ઉચ્ચ હોદ્દા પર હોય એવા એનટીએ ના અધિકારી કે પછી આની પાછળ જે જવાબદાર હશે એવા લોકો સામે કોઈ કાર્યવાહી થશે?
આમાં પણ શું થશે હું તમને કહી દઉં છું. આમાં જે નાના માછલાઓ જે છે એને પકડી અને ક્યાંક ને ક્યાંક જેલમાં નાખવાના દેખાડો કરવામાં આવશે. ઈ પછી વધીને કદાચ એકાદ મહિનામાં છૂટી હોતી જશે. એ અત્યારે કદાચ એને 2-5 લાખ રૂપિયાનું કે 2-5 કરોડનું કૌભાંડ કર્યું છે, ઈ પછી બહાર આવી અને 25-30 કરોડના કૌભાંડ કરશે. આ નાના નાના માછલાઓ પકડાશે, નાના નાના કર્મચારીઓમાં ટૂંકમાં સંડો વહેલો હોય છે સામે સાબિત કરાશે. અને જે મોટા અધિકારીઓ બરાબર છે, જે એસી ચેમ્બર ની અંદર બધા બેઠા છે, એની ઉપર કોઈ આંચ આવવાની નથી. તમારા એટલે કે નિર્ભય ન્યૂઝના પ્રતિષ્ઠિત માધ્યમથી હું વિનંતી કરું છું કે આની ઉપર સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવે અને આમાં સીબીઆઈ તપાસ કરે, નિષ્પક્ષ તપાસ કરે. કોઈ પણ ગમે એવડો મોટો ચબરમદી હોય કે મોટી માછલી કે મોટો મગરમચ્છ હોય, એ કોઈને છોડવામાં ન આવે. એ આ માધ્યમથી એટલે કે નિર્ભય ન્યૂઝના માધ્યમથી સરકારને હું કહું છું કે તમે તાત્કાલિક ધોરણે આમાં એ પ્રકારની એટલે કે સીબીઆઈ દરજાની એજન્સીને લાવો અને આમાં તમે એની તપાસ એજન્સીમાં એની તપાસ કરાવો. અને કદાચ એ સત્તા પક્ષ સાથે જોડાયેલો હોય, વિપક્ષ સાથે જોડાયેલો કે અપક્ષ સાથે જોડાય, કોઈને પણ છોડવામાં ન આવે. કારણ કે જે આરોપી હોય અથવા તો કદાચ પેપર લીકેજના માફિયા હોય, એનો કોઈ ધર્મે ન હોય, એનો કોઈ પાર્ટી ન હોય, એનો કોઈ સમાજ ન હોય. આ વાત એ સત્તા પક્ષને પણ ખબર પડવી જોઈએ અને સીબીઆઈ ને પણ ખબર પડવી જોઈએ કે આપણે ગમે એવડો જે માસૂમ બાળકોના જે પેપર આરે જે ચેડા કરતો હોય, જેને વિદ્યાર્થીના ભવિષ્યને ક્યાંક ને ક્યાંક રંજાડવાનું કામ કર્યું હોય, જેને લાખો વિદ્યાર્થી લગભગ આની અંદર 23,50,000 ઉમેદવારો હતા. હવે 23 લાખ ઉમેદવારોને જેની જિંદગીની બરબાદ કરવાનું જેને કામ કર્યું છે, એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ સમુદાયનો હોય, કોઈ પણ ધર્મનો હોય, એને છોડવો ન જોઈએ. અને તાત્કાલિક ધોરણે આની ઉપર તપાસ કરીને જે પણ લોકો આના માટે જવાબદાર છે, એટલે કે પેપર લીકેજમાં જે જવાબદાર છે, એની પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ માધ્યમથી હું માંગણી પણ કરું છું. જી, યુવરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈ અને ચર્ચા કરી, એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જી, એટલે કે હવે આજે આખી બાબત આવી છે સામે, એને લઈને જોવાનું રહેશે કે આગામી સમયમાં કેવી રીતની કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.